સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ। હર હર મહાદેવ, જય શ્રી રામ। ગયા તો છે રજા ચેટી ચાંદની અને ઊંડી પડવાની, તો આજ તો સવારમાં પપ્પાને ઘરે જવાનો પ્લાન છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ। આપણે તો નાઇટ ડ્રેસ પહેરી લેવાનો, પાછો જોરો કાઢીને આ ગાડી પહેરી લેવાનો। મસ્ત મજાનો આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, મસ્ત મજાના નાહી ધોઈને અને આપણે જઈશું હવે પપ્પાના ઘરે। તો ત્યાં જઈને આપણે મળીએ। ગાઈસ અત્યારે મમ્મીને ઘરે આવી ગયા હતા અને અહીંયા બનાવ્યું તો કેળાનો સંભારો અને દાળ ભાત બનાવવાનું છે। તમને કીધું એમ જો ભાત ઉકળે છે અને દાળ બફાઈ ગઈ છે, મારે દાળ વઘારવાની છે તો હું વઘારું। મમ્મી અહીંયા ચૂલે રોટલી બનાવે છે, પછી તમને બતાવું આગળ આગળ। અત્યારે મારા ભાત ઉકળે છે ને આ માહી રહીને આવી રીતના કંઈક ખૂતી છે, વિચિત્ર રીતે ખૂતી છે માઈ। આવુક આવુક મિની આવે છે, મિની આવી જાય। તો ગાઈસ જો જીતી મસ્ત મજાનો તરબૂચ સુધારીને લેવા છે, તો હવે આપણે મસ્ત રીતે એને ખાઈ લેવું। ગાઈસ એક નંબરનું મીઠું છે, મીઠાની તો વાત જ ભૂલી જાઓ, એટલું અનહદ મીઠું છે। તમે પણ આ પાવો બધા ખાવા, કેમ કે જીતને નહીં બતાવું, જીતે માથે ને ટી શર્ટ નથી પહેર્યું, એ ગાંધી જ પહેર્યું છે એટલે। મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ। ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર। નહીં પણ અહીં આપણે જે બ્લોગ છે કાલનો અધૂરો, એમાં જ આપણે કન્ટિન્યુ કરશું। તો ગાઈસ આજ તો સવારના વહેલા ઉઠી ગયા છે અને પપ્પાના ઘરે જવાનું છે આપણે વેફર પડવા માટે। તો આપણે હમણાં જ જસ્ટ 5 મિનિટમાં નીકળી છીએ અને વાગ્યા છે સવારના 6। હાલો ગાઈસ, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવારમાં અમે આ વેફર પાડવાનું ચાલુ કરી દીધું છે। કાલે રાત્રે ઘણા ઓલી ખમણી નાખી હતી અમે, અત્યારે એને મસ્ત મજાની બાફી નાખશું ચૂલા ઉપર। તો હાલે બધા વેફર બનાવવા, જો મસ્ત મસ્તની વેફર છે, થઈ જશું એટલે તમને બતાવશું કેવી થઈ, તરીને ટેસ્ટ કરીને બતાવશું કેવી થઈ એમ। તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત મજાની વેફર પડાઈ ગઈ છે આપણે બટેકાની। આપણે એને બાફી લીધી અને મસ્ત રીતે એને સૂકવી પણ દીધી। જો તમને હમણાં બતાવું જીત આવે એટલે મસ્ત મજાની બધી વેફર પડાઈ ગઈ છે। 1 2 3 4 5 6 ને 8 ખાટલા પડ્યા છે ટોટલ, અને હજી થોડી આપણે ઉકળવાની છે, બફાઈ છે, બફાઈ જાય પછી આપણે એમાં ફૂંકી નાખશું મસ્ત મજાની। આજ તો આપણે વેફર પાડી અને ગાઈસ આ વેફર રહી ને એ ખાવામાંથી એટલી બફાતી હોય ત્યારે ખાવાની તો એટલી મજા આવે ને કે વાત પૂછો। તો ગાઈસ આપણે છે ને પપ્પાના ઘરે હતા ને તો આપણી થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને આપણે બપોરે જ અહીંયા લાવ્યા હતા અને હવે ઉઠી ગયા મસ્ત મજાનું 6 વાગી ગયા એટલે, અને હવે આપણે એટલું નાસ્તો અરવદાર નાસ્તો કરવા। ગાઈસ છે ને અહીંયા જો મેં કાલનો વ્લોગ જે શહીદ વનવારો હતો ને અપલોડ કર્યો હતો ને, તો એ અત્યારે ટીવીમાં જોઈ છે કેવો મસ્ત એનું રિઝલ્ટ આવે છે અને જીતજી એ પાછળ ચેકિંગ કંઈ કરે છે, તો અમે એની વિશે ચર્ચા કરીએ છીએ બે અત્યારે। તો ગાઈસ અત્યારે છે ને મને બપોર પછીથી થોડી ઘણી મજા નહોતી, તો અમે ઇમરજન્સીમાં પપ્પાના ઘરેથી અમારા ઘરે આવી ગયા હતા ફટાફટ। તો ગાઈસ ઇમરજન્સી આવી ગઈ છે, હા એટલે થોડી તબિયત ઓલી થઈ ગઈ એટલે પછી પાછો પડ્યું તરત તાત્કાલિક। અને અમે આવી ગયા મસ્ત મજાનું પાછું સરસ થોડું થોડું થઈ ગયું છે અને મેં કીધું દવા લેવાની છે, તો આપણે દવા લેતા આવી અને પછી આપણે મળીએ જોઈએ શું કરવું એ। તો ગાઈસ જવું હોય ને ગાઈસ, હાલો જતા ગાઈસ આપણે દવા લઈને પાછા ફરી ગયા ઘરે અને ગાઈસ મસ્ત મજાનું એકદમ તબિયત પાછી હતી ચકાચક થઈ ગઈ હતી। આપણે તો યાદ ખાલી હળદરવાળું દૂધ જ પીવાનું છે, જીતને જે જમવું હશે એ જમી લેશે। એ કે મારે યાદ ઈચ્છા નથી, મને થોડું થોડું એવું લાગી રહ્યું છે, બરાબર ને જીત? જીત એ ગાશે એનું બિસ્કિટ બનાવીને તો થઈ કા સવારના વહેલા ઉઠી ગયા હતા, પછી પેપર બનાવવા માટે વાડીએ પહોંચી ગયા હતા સવારના વહેલા ઉઠી। એમાં તબિયત ખરાબ, એમાં ભાઈ પલ્લુની હોય તબિયત ખરાબ થઈ એટલે થોડા ધંધે લઈ ગયા હતા। અત્યારે તો સારું થઈ ગયું એટલે વાંધો આવ્યો નથી। કે તમને એવું હતું કે વાંધો 2-3 બાટલા ચડી જાય એવું હતું મગજમાં? ના ના એવું તો ન હોય ને, તમારી ઓલું તમે હમણાં કીધું એટલા માટે બરોબર। તો મને હળદર વાળું ખાલી દૂધ કરીને દઈ જાજો, હા થોડા તમારી સેવા કરવાની ડૉક્ટરે એવું કીધું। ના ના એ તો ભાઈ સેવા તો કરવી પડે, બરોબર। હાલો તો બ્લોગ એન્ડ કરી નાખીએ।
આજનો વ્લોગ અહીંયા સુધી. ફરી મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો કરો, શેર કરો, કરો, સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો. કરો. બાય.